આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક નામ એવું છે જે હિંમત, શૌર્ય અને બલિદાનનો પર્યાય બની ગયું છે, અને એ નામ છે મંગલ પાંડે. તો ચાલો આજે આપણે એ જ મહાન વીરની ગાથાને જાણીએ જેમણે આઝાદીની પહેલી ચિનગારી પ્રગટાવી હતી. પણ આપણા મનમાં એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ, બ્રિટિશ સેનાનો એક સામાન્ય સિપાહી આટલા મોટા વિદ્રોહનો પ્રેરણાસ્ત્રોત બન્યો કેવી રીતે? ચાલો આખી વાતને ઊંડાણથી સમજીએ અને એમની આ સફરને જાણીએ. એ સમયની વાત છે જ્યારે ભારત પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું, અને આ રાજ હેઠળ ખાસ કરીને જે ભારતીય સૈનિકો હતા જેમને આપણે સિપાહી તરીકે ઓળખીએ છીએ, એમની હાલત ખૂબ જ ખરાબ હતી. જુઓ, સિપાહીઓ સાથે ખાલી અન્યાયી વર્તન નહોતું થતું, પણ અંગ્રેજ અધિકારીઓ દ્વારા એમનું વારંવાર અપમાન પણ કરવામાં આવતું. અને વાત અહીં જ નથી અટકતી. એમની ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓની વિરુદ્ધમાં નિયમો લાદવામાં આવતા હતા. સ્વાભાવિક છે કે આ બધાને કારણે એમના મનમાં ગુસ્સો અને અસંતોષની આગ ધીમે ધીમે વધી રહી હતી. અને આવા જ માહોલમાં એક યુવાન, જેમના દિલમાં દેશપ્રેમ અને સ્વાભિમાન કૂટી કૂટીને ભરેલું હતું, એ સેનામાં જોડાયો. આ કોઈ વાર્તાનો પાત્ર નથી, આ એક સાચી વ્યક્તિની વાત છે, મંગલ પાંડે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. એમના જીવનની આ સફર કેટલી ઝડપી પણ કેટલી ઐતિહાસિક હતી. 1827માં જન્મ, 1849માં સેનામાં જોડાયા. પણ એમનું ભાગ્ય જાણે માત્ર 8 જ વર્ષમાં લખાઈ ગયું હતું. 29 માર્ચ 1857 એ દિવસ જ્યારે એમણે બળવો કર્યો, અને એના થોડા જ દિવસોમાં 8 એપ્રિલ 1857ના રોજ એમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું. તો એવું તો શું થયું કે એક શિસ્તમાં માનનારો સૈનિક અચાનક બળવા પર ઉતરી આવ્યો? કારણ હતું એમના ધર્મ, એમની આસ્થા પર થયેલો સીધો હુમલો. આ વિદ્રોહનું જે તાત્કાલિક કારણ હતું ને, એ હતી એક નવી રાઇફલ. બ્રિટિશ સેનાએ એનફિલ્ડ નામની એક નવી રાઇફલ દાખલ કરી, જેના કારતૂસને વાપરતા પહેલા મોઢાથી તોડવા પડતા હતા. થોડા જ સમયમાં એક અફવા આગની જેમ ફેલાઈ કે આ કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે. બસ આ વાત હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકો માટે એમના ધર્મનું ઘોર અપમાન હતું. આ એક અપમાને વર્ષોથી દબાયેલા ગુસ્સાને ભડકાવી દીધો. આ જ ઘટનાએ ક્રાંતિની એ પહેલી જ્વાળા પ્રગટાવી, જેણે થોડા જ સમયમાં આખા દેશને પોતાની લપેટમાં લઈ લીધો. ઇતિહાસમાં આ તારીખ સોનેરી અક્ષરોમાં લખાઈ ગઈ, 29 માર્ચ 1857. આ એ જ દિવસ હતો જ્યારે વર્ષોથી દબાયેલો ગુસ્સો જ્વાળામુખી બનીને ફાટ્યો, અને એક સૈનિકે અન્યાય સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. બરાકપુરની છાવણીમાં મંગલ પાંડેએ એ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એમણે પોતાના સાથી સિપાહીઓને પણ બળવો કરવા માટે પડકાર્યા અને સીધો અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કરી દીધો. આ આપણા સ્વતંત્ર સંગ્રામનો પહેલો શંખનાદ હતો. આ બળવાની કિંમત ઘણી મોટી હતી. મંગલ પાંડેએ જે હિંમત બતાવી હતી, એનું પરિણામ એમના અમર બલિદાનમાં આવ્યું. બ્રિટિશ શાસન આ બળવાથી હચમચી ગયું. એમને ખબર હતી કે જો આ આગને તરત જ કાબૂમાં નહીં લેવાય તો એ આખા ભારતમાં ફેલાઈ જશે. એટલે તરત જ મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને એમના પર કોર્ટ માર્શલ ચલાવવામાં આવ્યું. અને પછી એ દિવસ આવ્યો 8 એપ્રિલ 1857. બ્રિટિશ સરકારે બળવાને કચડી નાખવાના ઈરાદાથી દેશભક્તિના આ પ્રતીકને ફાંસી આપી દીધી. એમને લાગ્યું કે આનાથી બીજા સૈનિકો ડરી જશે અને વિદ્રોહની ભાવના હંમેશા માટે દબાઈ જશે. પણ તેઓ ખોટા હતા. મંગલ પાંડેનું બલિદાન વ્યર્થ ન ગયું. એમની શહીદીએ આગ ઓલવવાને બદલે એમાં ઘી નાખવાનું કામ કર્યું. એમની કુરબાનીએ દેશના લાખો સિપાહીઓ અને સામાન્ય લોકોમાં આઝાદીની એવી જ્વાળા પ્રગટાવી કે જે 1857ના મહાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફેરવાઈ ગઈ. એક વ્યક્તિના બલિદાનથી શરૂ થયેલી લડાઈ આખા દેશની લડાઈ બની ગઈ. મંગલ પાંડેએ પોતાના જીવનથી સાબિત કરી દીધું કે સાચો દેશપ્રેમ કોને કહેવાય. એમનું બલિદાન આજે પણ આપણને યાદ અપાવે છે કે અન્યાય સામે ક્યારેય ઝૂકવું નહીં, અને દેશ માટે જરૂર પડે તો સર્વસ્વ ન્યોછાવર કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. એમની આ વીરગાથા હંમેશા અમર રહેશે.